તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં અકસ્માતોની વણઝાર વચ્ચે પોલીસ ડ્રાઈવ જારી છે। વડોદરાથી આ સમાચાર, અકસ્માતોની વણઝાર વચ્ચે પોલીસની ડ્રાઈવ જારી છે। શહેરભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યથાવત જોવા મળી રહી છે। સરકારી કચેરીના કર્મચારીઓ હેલ્મેટ પહેરે છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। માત્ર સરકારી કચેરીમાં કામગીરી કરી પોલીસ સંતોષ માને છે। શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેકો સવાલો ઉઠ્યા છે, ત્યારે માત્ર મનપાની કચેરી પાસે જ કામગીરીને લઈને લોકોમાં અચરજ જોવા મળ્યું છે। તો અકસ્માત થઈ શકે તેવા સ્પોટ પર પણ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે। શહેરમાં છાસવારે અકસ્માતોની વણઝાર થંભતી નથી, ત્યારે વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને ટ્રાફિક ડ્રાઈવ અને હેલ્મેટ નહીં પહેરેલા વાહન ચાલકોને દંડ ફટકારવાની કામગીરીની શરૂઆત કડકાઈથી કરવામાં આવે છે। પરંતુ અહીંયા સૂચક વાત એ છે કે પોલીસ દ્વારા આ કામગીરી નક્કી કરેલા સ્પોટ પર જ કરવામાં આવે છે, કેમ કે એક તરફ રાજ્ય સરકારનું એ દબાણ છે કે સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ ફરજ બજાવે છે એ લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે તો તેઓને દંડ ફટકારવાના, ત્યારે પોલીસનું ટાર્ગેટ માત્ર હવે સરકારી કર્મચારી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા વડોદરા મહાનગર સેવા સદનની બિલકુલ બહાર સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી છે, જેમાં વાહન ચાલકો જેમને હેલ્મેટ ન પહેર્યા હોય એ લોકોને દંડ પણ આપવામાં આવી રહ્યો છે। અહીં મહત્વની વાત એ પણ છે કે આ જે રસ્તો છે, રસ્તાની બીજી તરફની તરફ જે કહેવાય ત્યાં વાહન પાર્કિંગની વાત કરીએ તો પોલીસ દ્વારા જે વાહનો છે એ આડેધડ પાર્કિંગ કરાય છે તેના પર બી કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ કોર્પોરેશનની આસપાસના રોડ ઉપર સરકારી અધિકારીઓ અને કોર્પોરેશનના સ્ટાફને વાહન પાર્ક કરવા મળે તેવા હેતુથી જ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સામેની તરફ પાર્કિંગ કરવાની વિનંતી કરવામાં આવે છે। ત્યારબાદ દંડની પણ કામગીરી કરવામાં આવે છે, ત્યારે પોલીસની આ બેવડી નીતિને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે। અહીં મહત્વની વાત એ પણ છે કે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે અકસ્માતો થતા હોય, અકસ્માતોની વણઝાર સર્જાતી હોય, ત્યારે માત્ર પોલીસ કોર્પોરેશન વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ કરીને જાણે બહુ મોટું કામ કરતા હોય ને તેવું બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે બ્લેક સ્પોટ તરીકે પણ જાહેર થયા છે। કોર્પોરેશન પાસે તેની યાદી પણ આવે છે, ત્યારે આ વિસ્તારોની અંદર પોલીસ સઘન ચેકિંગ હાથ ધરીને ન માત્ર હેલ્મેટની પરંતુ ઓવર સ્પીડિંગ કે જે વાહન ચાલકો નશો કરેલો હોય તેવા વાહન ચાલકો પર પણ કાર્યવાહી કરે તેવું હવે નાગરિકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।